જય હિન્દ, જય માતાજી મારા ખાકીના યોદ્ધાઓ. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે કે ગુજરાત પોલીસની નવી ભરતી આવવાની છે અને 14,283 વેકેન્સી ઉપરની જે હાલ ચર્ચા ચાલી રહી છે. તો એક વિડીયો મેં એ બાબતે નાખ્યો હતો હમણાં જ, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને એવા કોમેન્ટ આવે છે કે આ ન્યૂઝ ખોટી છે અને તમે સરખી રીતે ચકાસણી કરો. તો એક વખત પહેલાં આ તમે વિડીયો જોઈ લો, એના પછી હું તમને સમજાવું. એના કરતાં બેટર છે કે નવી પોલીસ ભરતી આવવાની છે, આ હકીકત છે. નવી પોલીસ ભરતીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે એ જવાબ પણ સાચો છે, કારણ કે હાઈકોર્ટનું જો તમે હિયરિંગ સાંભળ્યું હોય, હાઈકોર્ટનું જે એફિડેવિટ તમે જોયું હોય, તો હાઈકોર્ટમાં એફિડેવિટ સાચું થયું છે. બરાબર, જે જગ્યાઓ છે, ઘણા બધા ટેલિગ્રામ ગ્રુપની અંદર કે વોટ્સઅપ ગ્રુપની અંદર એવું કહેતા હતા કે આ તો ભાઈ જૂની જૂની જગ્યાઓ છે અને આમાં તો કોઈ જાતના કોન્સ્ટેબલની જગ્યામાં ફેર નથી. પણ આ જે સમાચાર જે બહાર આવ્યા એના પછી હાઈકોર્ટની જે હિયરિંગ છે, હાઈકોર્ટમાં જે પ્રોસેસ ચાલી, એમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો છે, મેં ખુદે વ્યક્તિગત રીતે ક્રોસ ચેક કર્યો છે અને એ તમામ બાબત સાચી છે. બરાબર, કારણ કે સુઓ મોટો કોગ્નિઝન્સ લઈ અને જે વાત મૂકવામાં આવી કે આપણે કેટલા સમયની અંદર આ પોલીસની જગ્યાઓ ભરીશું અને કેટલી જગ્યાઓ ખાલી છે, એ વાત ઉપર જાહેર હિતની અરજી પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થયેલી છે અને એના ઉપરનું જ આ સુનાવણીમાં આગળ વાત ઉમેરવામાં આવી હતી. એટલે એમાં કોઈ જગ્યાએ પ્લસ માઇનસ નથી. એટલે કદાચ તમારા મનમાં શંકા હોય, કોઈ કદાચ ટેલિગ્રામની અંદર કે કોઈ વોટ્સઅપની અંદર એવી વાત કરતો હોય કે ના ના ભાઈ આ બધું ખોટું છે, આ પ્રકારની કોઈ જગ્યાએ ચર્ચા નથી થઈ, તો એ ખોટું છે. કારણ કે એ ચર્ચાઓ થઈ છે અને હાઈકોર્ટમાં જ ચર્ચાઓ થઈ છે, હાઈકોર્ટમાં જ એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. એફિડેવિટ જોયા પછી જ બરાબર હું આ વાતની પુષ્ટિ કરી રહ્યો છું. તો મિત્રો, તમને ખ્યાલ પડી જ ગયો હશે કે યુવરાજસિંહ જાડેજા સાહેબે પોતે સરખી રીતે ચકાસણી કરીને એમને પણ પુષ્ટિ કરી છે. તમને હજી પણ વિશ્વાસ ના થતું હોય તો હાઈકોર્ટની હિયરિંગ તમે સાંભળી શકો છો. અને બીજું વસ્તુ મિત્રો, કે તૈયારી તમે અત્યારથી જ ચાલુ કરો એ તમારા મનની મરજીની વાત છે, પણ 100% વેકેન્સી આવવાની જ છે. તો મનમાંથી એ તમે ચિંતા કાઢી નાખજો. અને આવી બેક ટુ બેક ભરતીઓ બહુ ઓછી આવતી હોય છે, તમે જૂના રેકોર્ડ તપાસ કરી શકો છો. એટલે મિત્રો, તૈયારી ચાલુ જ કરી દો. અને આવી અનેક માહિતીઓ મારી જોડે આવતી હોય છે, જેથી મને ફોલો કરી રાખો. જય હિન્દ, જય માતાજી.